નમસ્કાર, ફરી એક વખત આપણે નવી સ્ટોરી સાથે મળીએ છીએ. વાત છે તળાજાના ડુંગરની, જે ભાવનગરની અંદર આવેલો છે. એક પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતો આ ડુંગર છે, જે શેત્રુંજી અને તળાજી નદીના સંગમ સ્થાન પર આવેલો છે. આમ જોઈએ તો આ ડુંગર બુદ્ધ ગુફાઓ અને પ્રાચીન સ્થાપત્ય તરીકેનું ખૂબ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત આ ડુંગર અને તળાજા જે છે તે નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે પણ જાણીતું છે. તળાજાનું નામ તો આમ તો તાલો દૈત્યના નામ પરથી પડ્યું. સૌપ્રથમ તાલધ્વજપુર કહેવાતું હતું અને ત્યાર પછી તેનું નામ બદલી અને તળાજા કરવામાં આવ્યું છે. તો થોડીક વાત કરીએ ડુંગરના ઉપર આવેલી ગુફાઓની. તો આ ગુફાઓ મોટા ચોરસ ખંડથી બનાવેલી છે. ત્યાં એમ કહી શકાય કે એભલવાળા, જે વીર એભલવાળા થઈ ગયા, તેના દરબાર પણ ત્યાં હાલની તારીખમાં એની ગુફાઓ જોવા મળે છે. આ ડુંગર ઉપર એક કૂવો આવેલો છે, જે આજની તારીખમાં પણ ત્યાં પાણી જોવા મળે છે. તદુપરાંત એભલવાળાની ગુફા પાસે પાણીના અનેક સંગ્રહ સ્થાનો આવેલા છે, જેમાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. તેની સાથે સાથે આ ડુંગર ઉપર ભવ્ય જૈન દેરાસરો આવેલા છે, જેથી જૈન તીર્થધામ તરીકે પણ એક ગણવામાં આવે છે. અને માં ખોડિયારનું મંદિર પણ આવેલું છે. બીજું, આ ભાવનગરથી તળાજા જાઓ અને તળાજા થોડીક દૂર હોવ ત્યાં તમને આ ડુંગરના દૂરથી દેખાય છે. બાકી એકવાર જરૂર મુલાકાત લેવા જેવી છે. અને આ જે સ્થાપત્યો, આપણા જૂના ગુફાઓ જે છે એ જોવા જેવી છે અને અદ્ભુત સ્થાન છે. આ ઉપરાંત આજુબાજુ ગોપનાથ સ્થળ પણ જોવા જેવું છે અને માણવા જેવું છે. અહીં કાઠિયાવાડી ભોજનનો આનંદ પણ માણવા જેવો છે. અસ્તુ.